ये सरकार रुपया खर्चा एकला करावे एक खटारो रुपया વપરાઈ ગયા અમારા કોઈ ન્યાય મળતો નથી એટલે હું તો આખા સમાજને કહું છું કે બીજેપી વાળા જે રહ્યા ને એમને સુપડા સાફ કરી નાખો 27માં। આજ રોજ રાજકોટ ખાતે જે રીતે રાજકોટના યુવાન પત્રકાર કોળી અને ઠાકોર સમાજના યુવાન એવા સુરેશભાઈ ઉપર જે પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું, અત્યાચાર કરવામાં આવ્યો। બહુમાળી ભવન ચોક આવો માતાજી મિત્રો, તો ફરીવાર તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે છે 30 તારીખ 3જો મહિનો અને વાર છે સોમવાર। અત્યારે અમે જઈએ છીએ રાજકોટ જે આપણે માઇન્ડ હજી બગડાણાનું માઇન્ડ ઓલવાનું કે હવે કોળી સમાજ આક્રોલમાં આવી ગયો છે અને બધાને લાલ આંખ થઈ ગઈ છે અને બધું આજ તો ના પિન્ટુભાઈ કોળી અને બીજા અન્ય એવા મોટા જે અમારા કોળી સમાજના આગેવાનો છે એ બધા પધારવાના છે અને આપણે જોઈએ આવેદનપત્ર દેવાના છે। તો કઈ રીતે કેવો માહોલ છે અને લાગે છે હવે ગમે એના પટ્ટા ઉતારી નાખશે એટલા બધા આક્રોલમાં આવી ગયા છે કોળી સમાજ। તો આ વિડીયોને બને એટલો જોજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હાલો મળીએ આપણે સીધા રાજકોટ। ये सरकार रुपया खर्चा एकला करावे एक खटारो रुपया વપરાઈ ગયા અમારા કોઈ ન્યાય મળતો નથી એટલે હું તો આખા સમાજને કહું છું કે બીજેપી વાળા જે રહ્યા ને એમને સુપડા સાફ કરી નાખો 27માં। જય માતા જય કોળી। વિડીયો ઉતારું હું બહુમાળી ભવન ચોક આવો બહુમાળી ભવન આપણે ઊભા છીએ ને બધા ચારી કરે છે આમ કલેક્ટર ઓફિસે જોઈ લો બધા હવે જવાની ચારી છે કલેક્ટર આવેદનપત્ર દેવા ખરું લેવા ગયા છે બહાર ગયા આંટો મારવા। મારી વાત તો સાંભળો, સીપી સાહેબની જોવાય એમ નો હાલે તમે ટાઈમ આપીને ક્યાં છે બંદોબસ્ત એને ખબર હતી કે ભાઈ આવવાના છે તો શું કામ ગયા હે ઉપરથી બંદોબસ્ત પડાવતો એમાં તો અમારું એમની એટલે ઇન્સ્ટન્ટ ગયા છે, તાત્કાલિક ગયા છે તો કોને મળવાનું છે? અત્યારે ચાર્જમાં છે ટ્રાફિક સાહેબ ચાર્જમાં આખા ગુજરાતમાંથી જુદા જિલ્લામાંથી બધા આગેવાનો આવ્યા છે કોળી સમાજના, ઠાકોર સમાજના। આ બધાની પીડા છે, વેદના છે। સાહેબને કે તમે અમારા માટે છો એમ વ્યાજ આવે એમ નો આવે। આ બંદોબસ્ત બસમાં ગયા છે પણ અમારો બંદોબસ્ત કરતા જવો જોઈએ ને। અમે ત્યાં 200, 300 કિલોમીટર ત્યાં આવ્યા છીએ રજૂઆત કરવા માટે અને વ્યાજ એમ થોડું હાલે। પોસ્ટ શું છે એ જાણવું છે મારે। તમને કઈ પ્રોબ્લેમ છે? એક મિનિટ એમને કહી દો ને તમારી પોસ્ટ કહી દો પછી આગળ બોલો તમે। કોન્સ્ટેબલ છો બરાબર? હા એમ કહો ને, એમાં શું કાંઈ હવે કોન્સ્ટેબલ હોય તો એ તો તમે કર્મચારી જ છો પોલીસના, એમાં કાંઈ વાંધો નહીં। હવે અમારું કહેવાનું એમ છે કે અમારી આવી ભાઈ થોડા આ બાજુ ગંભીર સમસ્યા હોય, આવી ઘટના ઘટી હોય અને આવું સેન્સિટિવ બનાવ બન્યો હોય છતાં સીપી સાહેબને અમે મળવા આવીએ। ગઈકાલે અમે જાણ કરી દીધી છે, છતાં વારંવાર જ્યારે જે અમારું ડેલિગેશન સમાજનું મળવા આવે ત્યારે સીપી સાહેબ હાજર જ નથી હોતા। તો અમારી યોગ્ય રજૂઆત છે, અમારી પીડા વેદના કોને કહેવાની?
આજે રક્ષક જ ભક્ષક બને છે સાહેબ. આજે હેવાન કૃત્ય ન કરે, આતંકવાદીઓ સાથે જે કૃત્ય ન કરાય એવું કૃત્ય સામાન્ય એક યુવાન સાથે કરવામાં આવ્યું છે. આવી ઘટના છતાં પોલીસ 8 દિવસ થયા, 7 દિવસ થયા, હજી કમ્પ્લેન નથી એની લીધી. કઈ રીતે આ સિસ્ટમ ચાલે છે? હર્ષ સંઘવી સાહેબ તો મોટી મોટી વાતો કરે છે કે કાયદાનું કામ કરશે, કોઈને છોડવામાં નહીં આવે, ચમરબંધીને. તો આ બધા ચમરબંધીઓની વિરુદ્ધમાં તો ફરિયાદ પણ લેવામાં નથી આવતી. પોલીસે કહેવાની જ બને છે. આ પણ આવ્યા છે, અમારા બધા આવ્યા છે. એક મિનિટ હવે આપણે અહીંયા છે ને, અહીંયા આવી જાઓ બધા, અહીંયા આવી જાઓ. હાલો આપણે આજ રોજ રાજકોટ ખાતે જે રીતે રાજકોટના યુવાન પત્રકાર કોળી અને ઠાકોર સમાજના યુવાન એવા સુરેશભાઈ ઉપર જે પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું, અત્યાચાર કરવામાં આવ્યો, એના અનુસંધાને આજે રાજકોટ ખાતે સીપી ઓફિસે સીપી સાહેબને મળવાનું આયોજન, ખાસ કરીને ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી કોળી અને ઠાકોર સમાજના આગેવાનો આજે ઉપસ્થિત છે. એમાં ખાસ કરીને મુકેશભાઈ રાજપરા હોય, શામજીભાઈ ડાંગર હોય, રમેશભાઈ મેર હોય, પિન્ટુભાઈ કોળી હોય, સંજયભાઈ હોય, અનેક આગેવાનો આજે આ જે સુરેશભાઈ ઉપર જે કૃત્ય ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા કરવામાં આવ્યું છે, આ સમાજને અને અન્ય સમાજને 18 વર્ણને આ ઘટનાને લઈ અને ખૂબ જ પીડા છે. મારે આજે આ પોલીસ અધિકારીઓને કહેવું છે, સીપી સાહેબને કહેવું છે કે જે લાગતા વળગતા અધિકારીઓ એને કહેવું છે, અને ખાસ કરીને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવું છે કે મોટી મોટી ફાંકા ફોજદારી અને મંચ ઉપરથી ડાયલોગબાજી કરવાથી કશું થતું નથી. આવા નિર્દોષ યુવાનોને, પત્રકારોને તમે પોતાની કસ્ટડીમાં લઈ અને બિલ્ડરોના ઇશારે, ભૂમાફિયાઓના ઇશારે તમે એની ધરપકડ કરી અને એને સ્ટાફ દ્વારા કસ્ટડીમાં લઈ જઈ અને એને તમે ઢોર માર મારો, એને ઊંધો લટકાવો, એના કપડાં કાઢી નાખો, કપડાં કાઢીને એને પટ્ટા અને ધોકા વડે મારો. આનાથી તમને સંતોષ ન હોય અને તમારી બહાદુરી બતાડવાની હોય ત્યારે તમે પેટ્રોલ મગાવી અને આ યુવાનના ગુપ્તાંગમાં, એના પ્રાઇવેટ પાર્ટની અંદર પેટ્રોલ નાખી અને તમે અમાનવી કૃત્ય કરો. હેવાન પણ આવા કૃત્ય કરતાં શરમાય એવું કૃત્ય તમે પોલીસ અધિકારી તરીકે ડીસીપી જગદીશ બાંગરવા, મારે આ જગદીશ બાંગરવાને કહેવું છે કે ભાઈ, આ જે યુવાન છે કદાચ એણે ગુનો કર્યો હોય, એણે કોઈની પાસે પૈસા માગ્યા હોય, એણે ખંડણી માગી હોય તો તપાસ કરી આ કાયદાની અંદર જે જોગવાઈઓ છે એ જોગવાઈ પ્રમાણે એના ઉપર તમામ કાર્યવાહી થવી જોઈએ. એમાં અમે લોકો પણ સહમત છીએ. કોઈ પણ ગુનેગારોને બચાવવા માટે, એની ભલામણ કરવા માટે કોઈ કોળી સમાજ તૈયાર નથી. એ 18 વર્ણમાંથી કોઈ પણ હોય, ચાહે કોળી ઠાકોર સમાજનો યુવાન કેમ ન હોય, ગુનેગાર એ ગુનેગાર છે. પરંતુ તમે કાયદાને ખિસ્સામાં રાખી અને આ પોલીસ સ્ટેશન, આ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ કસ્ટડી તમારા બાપુજીની પેઢી હોય એ રીતે વર્તન કરી અને ઢોરની સાથે પણ જે કૃત્ય ન કરી શકાય એવું અમાનવી અને તમારી કૃત્રિમ માનસિકતા, વિકૃત માનસિકતા તમે છતી કરો છો. ત્યારે
તમને બિલકુલ સાખી ન લઈ શકાય. આ 18 વર્ષની હું વાત કરું છું. આ યુવાન કોળી સમાજનો યુવાન છે, પરંતુ કોઈ પણ સમાજના યુવાન સાથે આવું કૃત્ય થવું ન જોઈએ એવી મારી અને આ સમગ્ર કોળી સમાજના આગેવાનોની માંગ છે. બીજું, આજે સીપી સાહેબને રજૂઆત કરી છે કે આવા હેવાન અધિકારીઓને આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં બિલકુલ 1 મિનિટ પણ ચલાવી લેવામાં ન આવે. કારણ કે આવા અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર લાંછન લગાડતા હોય, પોલીસ ડિપાર્ટમેન્ટની વર્દી ઉપર કાળા ડાઘ લગાડતા હોય, આવા અધિકારીઓને તાત્કાલિક એની વર્દી પટ્ટા ઉતારી અને ઘર ભેગા કરવા જોઈએ, એ પણ અમારી માંગ છે. બીજું, આજની તારીખે પણ સુરેશભાઈ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય, ગુનામાં હોય, તો એની ઉપર કાર્યવાહી થવી જોઈએ, એ પણ અમે આજે રજૂઆત કરી છે. પરંતુ મારે આજે હર્ષ સંઘવીને કહેવું છે કે તમે અને તમારું પોલીસ ડિપાર્ટમેન્ટ આવા નબળા અને પછાત સમાજના યુવાનો ઉપર બહાદુરી બતાવે છે, સિંઘમગીરી બતાવે છે, ત્યારે મારે તમને કહેવું છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા બિહાર અને યુપી કરતાં પણ બદતર થઈ ગઈ છે. ખુલ્લેઆમ બુટલેગરો દારૂના ધંધા કરે છે. ખુલ્લેઆમ ગુજરાતની અંદર ડ્રગ્સ, કરોડો રૂપિયાનો ડ્રગ્સ ગુજરાતની અંદર પ્રવેશ કરે છે. ભૂ માફિયાઓ, ખનીજ માફિયાઓ, ખુલ્લેઆમ મર્ડરિસ્ટો ખુલ્લેઆમ ફરે છે. એમાં 80% તમારા પોલીસ અધિકારીઓની મિલીભગત અને સાઠગાંઠ છે. બહાદુરી ત્યાં બતાડો, એના વરઘોડા કાઢો, સામાન્ય લોકોના વરઘોડા કાઢી અને તમે બહુ બહાદુરી બતાવવાના અને તમારા સિંગમગીરી બતાવવાના ધંધા બંધ કરજો. આવનારા દિવસોમાં જો આ અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં નથી આવી તો આજે અમે આવેદનપત્ર આપ્યું છે, પરંતુ આવનારા દિવસોમાં આમાં પરિણામ નહીં આવે તો સમગ્ર ગુજરાતનો કોળી અને ઠાકોર સમાજ, અન્ય સમાજના લોકો પણ રોડ ઉપર આવી અને સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર, રાજકોટ શહેરની અંદર આ પોલીસ સ્ટેશનને, આ સીપી ઓફિસને ઘેરાવ કરશે અને ઉગ્ર આક્રમક આંદોલન કરવા માટે મજબૂર બનશે. આભાર. જય કોળી સમાજ, જય વીર માંધાતા, જય જય ગરવી ગુજરાત. બોલો તમે. જય જય કોળી સમાજ. હું સામાજિક આગેવાન રમેશભાઈ મેર. આજે જે રાજકોટ ખાતે સુરેશભાઈ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે ને એને લઈને અમારી આજે આખી ટીમ, એટલે સમગ્ર ગુજરાતમાંથી સામાજિક મુખ્ય આગેવાનો આજે રજૂઆત ડીસી સાહેબને કરી. પણ મને આ ગુજરાતમાં શું મારું ગુજરાત છે? શું મારા ગુજરાતમાં સામાન્ય માણસ અને સામાન્ય માણસને જીવવાનો હક નથી? શું ડીસી અને ડીસી જેવા વ્યક્તિઓને કાયદો અલગ લાગે છે અને મારા કોળી સમાજના દીકરાને કાયદો અલગ લાગે છે? મારે તો એ કહેવું છે કે કોળી સમાજના મત ઉપરથી મુખ્યમંત્રી બને, કોળી સમાજના મત ઉપરથી કેબિનેટ મંત્રી બને, કોળી સમાજના મત ઉપરથી જિલ્લા પ્રમુખ બને, અને અમારા ભાગમાં મત અને માર બેય છે. અમારા મતથી તમને બધું અને સાતો અમને માર આપવાનો છે, પણ આ વખતે અમે યુવાનોને કહીએ છીએ કે જો આપણા મતથી મુખ્યમંત્રી બનીને આપણા છોકરાઓને માર ખવડાવતા હોય તો આ વખતે માર પણ આપણે એને મતથી આપવાનો છે. બસ મારી આ સીધી રજૂઆત છે, આમ આડકતરીને સીધી રીતે, કે જ્યાં સુધી આપણો મુખ્યમંત્રી નહીં હોય, આપણો ગૃહમંત્રી નહીં હોય, ત્યાં સુધી આપણા દીકરા દીકરીઓ ઉપર આવો અત્યાચાર થશે. જો 1% માણસ હોય એ ગૃહમંત્રી બની શકતો હોય તો મત તો આપણા બાપનો છે ને આપણો અધિકાર છે. આપણા મતથી આ વખતે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી બે બદલી એવી મારી કોળી સમાજને આહવાન છે. ખરેખર ગૃહમંત્રી હર્ષ સંઘવી 8 પાસ જ્યારે જાહેર સ્ટેજ ઉપરથી મોટા મોટા બણગા ઠોકતો હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો જે વિસ્તારમાંથી ચૂંટણી લડે છે ને ત્યાં સૌથી વધારે મત હોય ને તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજના છે. આજે એ જ ભાઈ ગૃહમંત્રી છે, એમ છતાં કોળી સમાજના મતથી જીતેલા આ જ ગૃહમંત્રી અને એના જ ગૃહ વિભાગની અંદર કોળી સમાજને માર ખાવાની વાત તો દૂર જઈ, પણ એના સંડાસ કરવાની જગ્યાએ પેટ્રોલ નાખવામાં આવ્યું. તો આ હર્ષ સંઘવીને હું એટલું જ કહેવા માગીશ કે ખરેખર તમે જે બણગા ઠોકો છો ને કે કોઈ પણ સાથે અન્યાય થાય તો મને
રિંગ કરજો. હું 2 કલાકની અંદર એક્શન ના લઉં ને તો મને જાહેરમાં લાફો મારજો, આવું કહે છે. જાહેરમાં કાંઠલો પકડજો, આવું હરસંઘવી સુરતની અંદર બોલેલા. મારી પાસે એનો વિડીયો છે. તો આ જે ઘટના ઘટી સુરેશભાઈ સાથે, તો આની પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા છે. તો આ શું હરસંઘવીને ખબર નહીં હોય? તો ખરેખર જો હરસંઘવી સાચા હોય અને ફોટોગ્રાફી આપણે જે બીજા હોય ને રામ રામ કરીએ આમ થોડાક નીકળો તો એટલે બધા વારો બીજા આવી ના ના પેલા બે રાઉન્ડ ઉભા રહ્યો તમે જણ નીકળે જેસના નહીં બીજા અહીંયા ભીડ થાય ત્યાં ઉભા રહ્યો બીજા રોક છે અહીંયા જાઓ ભાઈ રોકો તારો ભાઈ છે ને ઓલા ભાઈને બોલાવી લીધા છે તમે ભાઈ થોડીક વાર આગળ પાછળ થઈ જાઓ ભાઈ. એક બબે એક હાલો મિત્રો, તો હવે જઈએ છીએ રાજકોટથી સીધા ગારિયાધાર અને રોડે જઈએ. પવન અહીં આવતો હોય છે અને આગળ તમને હું એક ઓલા થાંભલા જે લગાડે છે ને પવન ચક્કી, એનો પ્લાન તમને આગળથી બતાવું છું. અને વિડીયો અહીંયા પૂરો કરવો છે તો છેલ્લે પવન ચક્કી જોઈ લો, બરોબર. અને ટ્રક ને એવું બહુ નીકળે છે સરસ મજાનું. અને આ વિડીયો આપણે પૂરો કરવો છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જો અહીંયા છે બધો પ્લાન બહુ મોટા પાયે પ્લાન છે ભાઈ, સક્સેસફુલ પ્લાન. મોટા મોટા પાંખડા મોટા મોટા ઓલા છે ભાઈ બધું આમાં. હા પકડા ઓહો મોટા ઓલા મોટા છે પણ મોટા હો ભાઈ. આ પીછી એનું ઓલો એ બધું કરવાનું. ઓહો જોયા પાંખડા જોયા પાંખડા હારા હો પણ વાંકા સુકા. તો હાલો આ પ્લાન અહીંયા પૂરો થઈ ગયો. જય ભોળાનાથ.